જ્ઞાનના એવા સ્તર પર પહોંચ્યા છો જ્યાં સૃષ્ટિની ઉર્જા તેના પ્રખર સ્વરૂપમાં પ્રગટ થાય છે. 10મા ખંડમાં આપણે જોયું કે જળ, વોટર એ અન્ન અને જીવનનો આધાર છે. પણ હવે ભગવાન સનતકુમાર નારદ મુનિને પ્રશ્ન કરે છે કે જળને ગતિ કોણ આપે છે? જળને આકાશમાં કોણ લઈ જાય છે? અને પૃથ્વી પર વરસવા માટે કોણ મજબૂર કરે છે? તે તત્વ છે તેજ, તેજાસ એનર્જી લાઇટ. તમારી જિજ્ઞાસા મુજબ 7મા અધ્યાયના 11મા ખંડનું આ અત્યંત ગહન અને વિસ્તૃત વિશ્લેષણ નીચે મુજબ છે. 7મો અધ્યાય, ખંડ 11, તેજ, બ્રહ્માંડની ઉષ્મા અને પ્રકાશનું સામર્થ્ય. 1. જ્ઞાનની તેજસ્વી કડી. જળથી મોટું શું? નારદ મુનિએ અનુભવ્યું કે જળ જીવનદાયી છે, પણ જળ પોતે જળ છે. તેને વરાળ બનાવવા માટે કે તેને પ્રવાહી રાખવા માટે કોઈ ગરમીની જરૂર છે. તેમણે સનતકુમારને પૂછ્યું, અસ્તિ ભગવો દ્વાભુય ઇતિ. હે ભગવન, શું જળથી પણ શ્રેષ્ઠ કે મોટું કોઈ તત્વ છે? સનતકુમારે તેજસ્વી સ્વરે ઉત્તર આપ્યો, તેજો વાવ અદ્ભુયઃ. હા નારદ, તેજ, હીટ, ફાયર એ જળ કરતાં પણ ઘણું મોટું અને શ્રેષ્ઠ છે. 2. તેજ જળનું કારણ છે, ધ સોર્સ ઓફ રેનફોલ. સનતકુમાર અહીં કુદરતી પ્રક્રિયાનું એક સચોટ મનોવૈજ્ઞાનિક અને ભૌતિક દ્રષ્ટાંત આપે છે. તેઓ સમજાવે છે કે જ્યારે આપણે કહીએ છીએ કે વરસાદ આવશે, ત્યારે તે પ્રક્રિયા તેજથી શરૂ થાય છે. વાયુ અને તેજનું મિલન. ઋષિ કહે છે કે જ્યારે તેજ વાયુને રોકે છે અને આકાશને તપાવે છે, ત્યારે લોકો કહે છે, ખૂબ ગરમી છે, પરસેવો થાય છે, હવે ચોક્કસ વરસાદ પડશે. વીજળી અને ગર્જના. તેજ. જ્યારે વીજળી, લાઇટનિંગ અને ગડગડાટ, થંડરના સ્વરૂપે આકાશમાં પ્રગટ થાય છે, ત્યારે જ જળ વરસે છે. વૈજ્ઞાનિક સમજ. તેજ જ જળને વરાળ બનાવી ઉપર લઈ જાય છે અને તેજની ગેરહાજરી, ઠંડક, તેને નીચે લાવે છે. પરંતુ આ આખી પ્રક્રિયાનો ડ્રાઈવર તેજ છે. માટે જ્ઞાનનો ક્રમ હવે આ રીતે આગળ વધે છે. 3. તેજની વ્યાપ્તિ. સૂર્યથી લઈને જઠરાગ્નિ સુધી. ઉપનિષદ મુજબ તેજ માત્ર બહારના અગ્નિમાં નથી, પણ તે બ્રહ્માંડના દરેક ખૂણે વ્યાપ્ત છે. 1. આદિત્ય, ધ સન. સૂર્ય એ તેજનું સૌથી મોટું પ્રતીક છે. તેના વિના પૃથ્વી પર અંધકાર અને મૃત્યુ સિવાય કશું ન હોત. 2. વિદ્યુત, લાઇટનિંગ. આકાશમાં ચમકતી વીજળી એ તેજનું અચાનક પ્રગટ થતું પ્રચંડ સ્વરૂપ છે. 3. જઠરાગ્નિ, ડાયજેસ્ટિવ ફાયર. આપણા શરીરમાં આપણે જે અન્ન ગ્રહણ કરીએ છીએ તેને પચાવવા માટે અંદર તેજ કાર્ય કરે છે. જો આ આંતરિક અગ્નિ શાંત થઈ જાય તો અન્ન હોવા છતાં શરીર મૃત્યુ પામે છે. 4. તેજસ્વીતા, બ્રિલિયન્સ. મનુષ્યના ચહેરા પરનું ઓજસ અને બુદ્ધિની ચમક પણ તેજનું જ સૂક્ષ્મ સ્વરૂપ છે. 4. તેજની ઉપાસના, મેડિટેશન ઓન તેજસ એઝ બ્રહ્મન. સનતકુમાર નારદને આદેશ આપે છે, તેજો બ્રહ્મેત્યુપાસિત. તેજને જ બ્રહ્મનું સ્વરૂપ માનીને તેની ઉપાસના કર. તેજ ઉપાસનાનું ફળ. જે વ્યક્તિ તેજની ઉપાસના કરે છે તે પોતે તેજસ્વી બને છે. સ યો તેજો બ્રહ્મેત્યુપાસ્તે તેજસ્વી વૈસ તેજસ્વતો લોકાન પ્રકાશવતો ભિસિદ્ધ્યતિ. અર્થ, જે તેજની બ્રહ્મ તરીકે સેવા કરે છે તે પોતે તેજસ્વી બને છે અને પ્રકાશમય લોકો અવસ્થાઓને પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી તેજની ગતિ છે ત્યાં સુધી તે મનુષ્ય સ્વતંત્ર વિહાર કરી શકે છે. તેજસ્વી મનુષ્ય એટલે એવો વ્યક્તિ જેના વિચારોમાં સ્પષ્ટતા છે, જેના કાર્યોમાં ઉર્જા છે અને જેના વ્યક્તિત્વમાં આકર્ષણ છે. તે અંધકાર, અજ્ઞાનને ચીરીને માર્ગ કાઢવાની ક્ષમતા ધરાવે છે. 5. તુલનાત્મક કોષ્ટક. જળ વિરુદ્ધ તેજ. વિષય. જળ, વોટર. તેજ, તેજાસ, સ્વરૂપ, શામક અને પ્રવાહી. ઉષ્ણ અને પ્રકાશમય. ભૂમિકા, પોષણ આપે છે, ગતિ અને પરિવર્તન આપે છે. પ્રતીક, નમ્રતા અને તૃપ્તિ. શક્તિ અને જ્ઞાન. કાર્ય, અન્ન પેદા કરે છે, જળને વરસાવે છે. 6. આધુનિક વિજ્ઞાનનો દ્રષ્ટિકોણ. આજે આપણે જાણીએ છીએ કે પદાર્થ, મેટર, વાસ્તવમાં ઉર્જા, એનર્જીનું જ એક સ્વરૂપ છે. E=mc²2. ઉપનિષદના ઋષિઓએ હજારો વર્ષ પહેલા તેજને જળ અને અન્ન, પદાર્થ કરતાં શ્રેષ્ઠ કહીને આ જ વૈજ્ઞાનિક સત્ય સ્થાપિત કર્યું હતું. જ્યારે પરમાણુની અંદરનું તેજ, ન્યુક્લિયર એનર્જી પ્રગટ થાય છે ત્યારે તે પ્રલયકારી શક્તિ ધરાવે છે. બ્રહ્માંડના સર્જનમાં બિગ બેંગ એ પણ તેજનો એક વિસ્ફોટ જ હતો. 7. તેજથી પણ ઉપર શું? નારદ મુનિ હવે અત્યંત પ્રભાવિત છે. તેમને સમજાયું કે આખા બ્રહ્માંડનું એન્જિન તેજ છે.
પણ હવે તેમને એક નવો પ્રશ્ન થયો. તેજ ક્યાં રહે છે? સૂર્ય, તારા, વીજળી અને અગ્નિ, આ બધાને રહેવા માટે કોઈ જગ્યા તો જોઈએ ને. જો કોઈ ખાલી જગ્યા જ ન હોય તો તેજ ક્યાં પ્રગટ થશે? નારદ મુનિએ પૂછ્યું. અસ્તિ ભગવો તેજસો ભૂય ઇતિ. હે ભગવન, શું તેજથી પણ શ્રેષ્ઠ કે વ્યાપક કંઈ છે? ઋષિ સનતકુમાર જવાબ આપે છે. આકાશ વાવ તેજસો ભૂયઃ. હા નારદ, આકાશ, સ્પેસ ઈથર એ તેજ કરતાં પણ મોટું છે. ખંડ 11 નો નિષ્કર્ષ. આ ખંડ આપણને શીખવે છે કે જીવનમાં માત્ર પોષણ, અન્ન, જળ પૂરતું નથી, પણ પ્રગતિ માટે તેજ, એનર્જી, એન્થુઝિયાઝમની જરૂર છે. તેજ એ જ્ઞાનનો પ્રકાશ છે જે આપણને ભ્રમણાઓમાંથી બહાર કાઢે છે. જે મનુષ્ય પોતાના અંતરમાં રહેલા તેજને ઓળખે છે તે પોતે સૂર્ય સમાન પ્રકાશી ઉઠે છે.